નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઉત્તરાયણને લઈને સૌથી મોટી આગાહી. ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. આયુષ્માન કાર્ડમાં નવા નિયમો, આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. વર્ષ 2026માં પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. કેન્દ્ર સરકારની 5 સૌથી મોટી જાહેરાત. વ્યવસાય કરવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. જાતિ અને આવકનો દાખલો વોટ્સએપમાં મળશે. દર મહિને મળશે 300 યુનિટ મફત વીજળી. 78,000 રૂપિયાની સબસિડી ખાતામાં જમા થશે. બજેટ સત્રમાં ખેડૂતો, મહિલાઓ અને ગરીબોને મળશે મોટી ભેટ. ઉત્તરાયણ પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 22મો હપ્તો. અનાથ દીકરીઓને મળશે 2 લાખ રૂપિયાની આર્થિક સહાય. વાહન ચાલકો માટે પીયુસી સર્ટિફિકેટને લઈને સૌથી મોટા સમાચાર. સોના ચાંદીના ભાવમાં થશે વધારો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો પતંગ રસિયાઓ માટે ખુશ ખબર. પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણ પર હવામાન સાનુકૂળ રહેવાની આગાહી છે. 12 અને 13 જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે, જ્યારે 14 અને 15 જાન્યુઆરીએ ઠંડીની સાથે પવનની ગતિ તેજ તો ક્યાંક ઓછી રહી શકે છે. એકંદરે પતંગ રસિયાઓ માટે પતંગ ઉડાડવા માટે સરળતા રહેશે. આ દરમિયાન હવામાનમાં ફેરફાર પણ આવી શકશે, ઠંડી પણ વધુ પડશે. 17 જાન્યુઆરીએ ઠંડીનું પ્રમાણ ફરી એકવાર વધશે. 19 જાન્યુઆરીએ હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે. ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે. હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે. રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેર શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ છે એ મેળવી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. જો તમે કે તમારા પરિવાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત રૂપિયા 5 લાખ સુધીની નિઃશુલ્ક સેવાનો લાભ ઉઠાવી રહ્યા હોય તો તમારે સરકારના નવા નિયમો જાણવા જ જોઈએ. હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત હવે KYC વિના તમે જૂના કાર્ડ પર ફ્રી ટ્રીટમેન્ટ મેળવી શકશો નહીં. એટલે કે મિત્રો, જે રીતે તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે, બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે અને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું છે, એવી રીતે હવે મિત્રો તમારે આયુષ્માન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. એટલે કે KYC પ્રક્રિયા છે એ પૂર્ણ કરવી પડશે, તો જ તમે આયુષ્માન કાર્ડનો ઉપયોગ છે એ કરી શકો છો. તો કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે એક સારા સમાચાર છે, કારણ કે વર્ષ 2026માં સરકાર સતત 3 હપ્તા બહાર પાડવાની યોજના બનાવી રહી છે. આનો અર્થ એ થયો છે કે આ વર્ષ 2026માં ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો, 23મો હપ્તો અને 24મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે આ અંગે એક મોટું અપડેટ પણ બહાર પાડવામાં આવ્યું છે. સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવતા ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એ છે કે જો તમારી પાસે યુનિક ફાર્મર આઈડી નથી તો તમે લાભ મેળવી શકશો નહીં. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ખેડૂત પાસે ફાર્મર આઈડી નથી તેમને તેમના આગામી હપ્તા મેળવવામાં વિલંબ થઈ શકે છે. એટલે કે મિત્રો, સૌથી પહેલા તમે ખેડૂત છો અને તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો તમારે સૌથી પહેલા ફાર્મર આઈડી છે મેળવવું પડશે, તો જ તમે આગામી હપ્તા છે એ મેળવી શકશો. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો 7 ફેરા સમૂહ લગ્ન યોજના. ગુજરાત સરકારની સમૂહ લગ્ન યોજના હેઠળ
મુખ્ય લાભો વિશે વાત કરીએ તો નવયુગલને સહાય મળશે. દરેક લગ્ન કરનાર યુગલને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. સાથે આયોજક સંસ્થાને પ્રોત્સાહન, જેમાં સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાને યુગલ દીઠ 3,000 રૂપિયા અને મહત્તમ 75,000 રૂપિયા સુધી પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગના યુગલોને લગ્નમાં મદદ મળે છે અને સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દર મહિને 300 યુનિટ મળશે મફત વીજળી અને 78,000 રૂપિયા સુધીની મળશે સબસિડી. કેન્દ્ર સરકારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને ઝડપથી અમલમાં મૂકી છે. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તાર માટે આ યોજના ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહી છે. કેન્દ્ર સરકારે આ યોજના માટે મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. વર્ષ 2025થી 27 સુધી દેશભરમાં 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે. સોલાર સિસ્ટમ ધરાવતા ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે, જેના કારણે વીજળી પરનો આધાર ઘટશે. વીજ કાપ જેવી સમસ્યાઓની રાહત મળશે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ સરકાર સીધી સબસિડી આપે છે. 3 કિલોવોલ્ટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ માટે મહત્તમ 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે, જ્યારે 2 કિલોવોલ્ટની સિસ્ટમ માટે 30,000 રૂપિયા સુધીની સહાય મળે છે. સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો સોલાર પેનલ સ્થાપિત થયા બાદ નેશનલ રૂફટોપ સોલાર પેનલ પર સબસિડી માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ લગભગ 1 મહિનાની અંદર સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં છે જમા થઈ જશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. UIDAIએ PVC આધાર કાર્ડની ફી વધારીને 75 રૂપિયા કરી દીધી છે, જે અગાઉ 50 રૂપિયા હતી. આ વધારો મટીરિયલ, પ્રિન્ટિંગ અને સુરક્ષિત ડિલિવરીમાં વધતા ખર્ચના કારણે કરવામાં આવ્યા છે. નવી સિસ્ટમ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગઈ છે. તેમાં GST અથવા તો સ્પીડ પોસ્ટ ચાર્જ સામેલ છે. PVC કાર્ડ ડેબિટ કાર્ડ જેવું ટકાઉ હશે, જે સરળતાથી છે મિત્રો ખરાબ થતું નથી. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચે રાહતના સમાચાર, કારણ કે SBI રિસર્ચ મુજબ જૂન 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ ઘટીને $50 પ્રતિ બેરલ થઈ શકે છે. હાલ બ્રેન્ટ ક્રૂડ છે મિત્રો $61.76 પર છે. જો આ ઘટાડો આવશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે. માર્ચ 2024થી સ્થિર રહેલા ભાવ ઘટવાથી દેશમાં એકંદરે મોંઘવારી પણ ઘટશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અનાથ દીકરીઓને મળશે હવે 2 લાખ રૂપિયાની સહાય. મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત જે બાળકીના માતા પિતાનું અવસાન થઈ ગયું હોય અને બાળકીને લગ્ન સમયે સરકાર આપશે 2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય. ઉપરાંત કોરોના અને અન્ય કોઈ કારણસર અનાથ થયેલા બાળકોને 21 વર્ષના થયા પછી દર મહિને 4,000 રૂપિયા મળે છે. જો માતા પિતામાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તો માસિક 2,000 રૂપિયા મળે છે. અને આ સાથે માર્ચ 2023થી નવેમ્બર 2025 સુધીમાં સરકારે ખાસ કે મિત્રો 628 દીકરીઓને કુલ ₹12.56 કરોડ રૂપિયા છે ચૂકવી દીધા છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાળકોને વાહન આપીએ તો પહેલાં જાણી લેજો નવા નિયમો. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. અને જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા હોય અને તેને 25,000 રૂપિયા સાથે ₹1,000 સુધીનો છે એ દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ તમે જોઈ શકો છો એ રીતે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં. તમને જણાવી દીધો લાયસન્સ 18 વર્ષની ઉંમર પછી પૂર્ણ થયા પછી છે આપવામાં
આવે છે તો ટ્રાફિકના નવા નિયમોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું તમે પણ ઘર પર સોલાર લગાડવાના હોય તો બંધ રાખજો, કારણ કે સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન કામ કરે છે, જ્યારે પવનચક્કી રાત્રે પણ વીજળી આપશે. ઓછી જગ્યાએ પણ મિત્રો વધુ પાવર કનેક્ટ કરતી નાની પવનચક્કીઓ ગુજરાતીઓ માટે આશીર્વાદરૂપ બનશે અને સોલારની કિંમત કરતાં રૂફટોપ મિત્રો તમને જણાવી દઈએ તો પવનની ચક્કીની કિંમત છે એ મિત્રો ઓછી અને ફાયદા પણ 4 ગણા છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વર્ષ 2026માં બજેટને લઈને અગત્યના સમાચાર. આ સાથે દેશમાં આગામી કેન્દ્રીય કેબિનેટની નજીક આવી રહી છે, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરી 2026ના રોજ તેમનું નવું બજેટ રજૂ કરવા માટે તૈયાર છે. આગામી સત્ર ભારતમાં કરવેરા ક્ષેત્રે માટે પરિવર્તિતશીલ વર્ષોથી શ્રેણી અનુસરે છે. આ કમીને ગેમ ચેલેન્જ 2025 બજેટ જેમને મધ્યમ આવક ધરાવતા લોકો માટે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ રાહત પૂરી પાડી શકે છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો 8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? સામે આવ્યું છે કે 8મા પગાર પંચની રચનાને લઈને દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી પહેલું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ આસામ સરકારે પણ તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર પંચની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિત્રો 1 જાન્યુઆરી 2026ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. આ આસામ 8મા પગાર પંચની રચના કરનાર પ્રથમ રાજ્ય બની રહ્યું છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારની નવી યોજનાઓ, જેમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે કે જે આ યોજના અંતર્ગત સૌથી અગત્યના સમાચાર. આ યોજના 12 ડિસેમ્બર. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખેડૂત 60 વર્ષની ઉંમર બાદ જો દર મહિને 3000 રૂપિયા પેન્શન મગાવે તો મિત્રો તમે જોઈ શકો છો એ રીતે એટલું જ રકમ છે. મિત્રો ખૂબ જ અગત્યના સમાચાર કે આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં સ્વાભિમાન અને જીવન જીવવા માટે મદદરૂપ નીવડશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તો સૌથી પહેલા મિત્રો પીવીસી સર્ટિફિકેટ જેમાં ભાવમાં વધારો થયો છે એમના વિશે જાણીએ તો ગુજરાતમાં વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા આ સાથે વાહનોના લાંબા સમય બાદ પીયુસી ફીમાં 20થી લઈને 50 રૂપિયા સુધીનો વધારો ચૂકવવામાં આવશે. નવા નિયમો, જ્યારે 2 વ્હીલરના પીયુસી માટે 30 રૂપિયાના બદલે 50 રૂપિયા ચૂકવવા પડશે. ખાસ કે મિત્રો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છીએ. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે 2 વ્હીલરના પીયુસી માટે ₹30ના બદલે 50 ચૂકવવા પડશે. આવી જ રીતે 3 વ્હીલર જેમાં મિત્રો 50ના બદલે 60 અને 4 વ્હીલર માટે 80ના બદલે 130, ભારે વાહન માટે ટ્રક માટે 1100 રૂપિયા બતાવે છે. આમ વાહનો માટે મિત્રો તમે જોઈ શકે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 1000 રૂપિયામાં હવે વિદ્યાર્થીઓને મળશે ટેબ્લેટ જેવી આર્થિક સહાય. ગુજરાતમાં જો મિત્રો જો નજર કરીએ તો 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. હવે જે હેઠળ 30 વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારની નવી યોજના જેનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, જેમાં 1998માં આ શરૂ કરી છે. યોજના જેમાં ખેડૂતો ખેતી, પશુપાલન, માછીમાર અને અન્ય પ્રવૃત્તિઓ માટે સરળ અને સમયસર લોન પ્રદાન કરે છે. વર્ષ 2025ના બજેટ પ્રમાણે લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધીને 5 લાખ કરવામાં આવી છે. વ્યાજ દર 7% અને સમયસર ચૂકવણી પર 3% સબસિડી આપવામાં આવે છે, કારણ કે અસરકારક વ્યાજ દર 4% ઓછો થશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો ગુજરાતના ખેડૂતો માટે
આ તેમની ખેતીને લઈને વધુ ફાયદાકારક સાબિત થવાની છે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બજેટ 2026માં મહિલાઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર, કારણ કે બજેટ 2026 માટે છે અને મહિલાઓ માટે ખાસ નાણાકીય યોજનાઓની જાહેરાત થઈ છે. આમાં સરળ લોન અને નાની લોન અને મહિલાઓના નામે વીમા યોજનાઓનો સમાવેશ થઈ રહ્યો છે. સાથે મિત્રો, અગત્યના તમને જણાવી દઈએ તો